લાજપોર જેલમાં લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 18,000 પુસ્તકો રાખવામાં આવ્યા છે। અલગ અલગ સંસ્થાઓએ આ પુસ્તકો ડોનેટ કર્યા છે। દર મહિને 2200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવશે। જો કે જે તે વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવત ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે। સુરતની લાજપોર જેલમાં લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 18,000 પુસ્તકો રાખવામાં આવ્યા છે। અલગ અલગ સંસ્થાઓએ આ પુસ્તકો ડોનેટ કર્યા છે। દર મહિને 2200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવશે। જો કે જે તે વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।